એ બોવરે ભણો તો હારી નોકરી મળે, ઓછું ભણો તો દાડી ગોતવી પડે, ભાગ હારા હોય તો હારો ભાઈબંધ મળે, ખોટો મળે તો ખિસ્સા ખાલી કરે, ભાઈબંધ ગોતવો ને તો હારો ગોતવો. હું ને મમરાભાઈ કેમ ભોળા દાદાના ભાઈબંધ સીવી અને ભોળા દાદાના ખિસ્સા ખાલી કરવી એટલામાં સમજી જાયજો. હે આ મમરાભાઈ આવે છે, આજ તો મમરાભાઈ ને બીવરાવા છે. હે લ્યો બોલો, બકુલભાઈ તો આયા નથી. મને ફોન માં કીધું, હું આપણી જગ્યાએ આવી ગયો કે દેખાતો તો છે ની, ક્યાં ગયા છે? આવ ઓય બાપા એ હું શું? હે તમે છો? લ્યો બોલો કેવા બી ગયા હું? તો એટલામાં કોઈ હતું નહીં અને તમે હાવ એમ બોલો તો બીક તો લાગે જ તેને. પણ એટલા બધા હું બીવો? શરીર તો જો કેટલું બધું ખાવ ને એટલા બધા બીવો હું? શરીર છે તો હું બીક ન લાગે? લ્યો બોલો ખાલી હાવ એમ કીધું, ચા તો ઢગલો થઈ ગયા. યો બોલો, હું કેવી રમત વિચારીને આવ્યો તો બધું મને ભૂલવાડી દીધું. મગજમાં એટલું હાવ હાવ જ થાય. પણ હું તો એક જ વાર આવ બોલ્યો, પણ મારા મગજમાં પડઘા પડે. હું રમત વિચારી તો કયો? રમત તો હું ભૂલી ગયો. જો બોલો તો હાવ ન બોલ્યો તો સારું હતું. તો હું કેવી હારી રમત વિચારીને આવ્યો તો, બહુ પૈસા આવે એમ હતા. પાણીની રમત વિચારી હતી? ના પાણીની રમત નહોતી. ખાવાની રમત વિચારી હતી? ના ખાવાની રમત નહોતી. તો હું રમત વિચારી હતી. હે રમત યાદ આવી ગઈ. હું ઓરા આવો. લ્યો તો પૈસા આવશે. હું તો તમે બધી તૈયારી કરો, ત્યાં હું બધાને બોલાવતા હું. એ હારું. લ્યો બોલો કેવું શરીર છે? હાવ એમ કીધું ત્યાં તો બી ગયા. હાવ લ્યો બોલો ઓલા કાકાનો ટેણીયો તો કાઈ નો બીયો. આજ તો ભોળા દાદા ગયા છે ભાવનગર. ઈ મને કહીને ગયા, તું વાડીનું ધ્યાન રાખજે, તારી હાટો ભાગ લેતો આવીશ. આજ તો ભાગ ખાવાનો છે. હે ઈ આમ ભોળા દાદા આવ્યા. હે ભોળા દાદા તમે તો જાજુ શોપિંગ કરીને લાવ્યા હો. તો હું તારી હાટું બુસ્કોટ લાવ્યો અને ભાગમાં બિસ્કુટ લાવ્યો. હે મારી હાટું કપડા લાવ્યા. હા આજ તમે મારા શેઠ હોય ને એવું મને લાગ્યું. તો આજ સુધી તને હું લાગતો? એ તમને ખોટું નહીં લાગે ને તો કહું. એ આ કે મને ખોટું નહીં લાગે. એ અત્યાર સુધી મને એમ લાગતું હતું હું શેઠ છું ને તમે નોકર છો. હે ઓય બાપા, જોવો તો તમને કીધું તું ને ખોટું ન લાગે તો કહું. ખોટું લાગી ગયું ને? આ પર તું એવું કે તો મને ખોટું તો લાગે જ કે ને. પણ હવે હું તમને એવું નહીં કહું. હવે તો તમે મારી હાટું કપડા લાવ્યા. આ તો વાંધો નહીં. હે ભોળા દાદા, કેટલા રૂપિયાના મારી હાટું કપડા લાવ્યા? એ 700 રૂપિયાનો એક સેટ છે. હે અને આ 70 રૂપિયાનું બિલ શેનું છે? અરે ઈ બિલ લાઈને તારે બિલ નું શું કામ છે? ઈ તો મેં ભાવનગર ભજીયા ખાધા હતા ને એનું બિલ છે. છેક ભોળા દાદા, જો હવે હું નવા કપડા તો પહેરું, કેવા લાગે ઈ તો જોઈવી. હા જા જા, તારે રોજ નવા કપડા પહેરવાના. 700 રૂપિયાનો એક શર્ટ છે એમ કીધું ત્યાં તો કેવો રાજી થઈ ગયો. 70 રૂપિયાના હાથ બુસ્કોટ લાવ્યો. ભોળા દાદા જોવો તો બુસ્કોટ કેવો લાગે. હે તારી તો એન્ટ્રી પડે હો. હે પણ બુસ્કોટ તો ખિસ્સે ફાટેલો છે. અલ્યા લે બોલ, ઈ ભાઈ મને છેતરી ગયા. તો પણ તમે ક્યાંથી બુસ્કોટ લાવ્યા ઈ કયો, હું બુસ્કોટ બદલાઈ આવું. એ ભાવનગર થી લાવ્યો. તો લાવો ભાડું, હું બુસ્કોટ બદલાઈ આવું. ના રે ના, તો ખર્ચો ન થાય. પણ તમે બુસ્કોટ ના 700 રૂપિયા આપ્યા, ફાટેલો બુસ્કોટ થોડો આપણે રખાય. એ ભલે ને એક બુસ્કોટ ફાટલો રહ્યો. તો પણ 10 રૂપિયા આપો, ગામમાં સિલાઈ કરાય આવું. હે પણ 10 રૂપિયાનો ખર્ચો હું કામ કરવો? 10 રૂપિયાનો તો બુસ્કોટ છે. તમે તો હમણાં 700 રૂપિયા કહેતા હતા ને? એ તને સારું લાગે ને એટલે એમ કહેતો તો. તો પણ મને તો હાસુ કહેતા હોય, મને છેતરવાના ધંધા કરો તે. ઈ ભોળાદાદાની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું હાલો રમત રમવા. હે હું રમત છે? એ તમે હાલો ત્યારે ને. એ તમે જાઓ, હમણાં એમે સા ને બિસ્કુટ ખાઈને આવી. એ હારું. ભોળા દાદા, યો હું સા બનાવું, આપણે સા ને બિસ્કુટ તો ખાવી. એ હારું જા. હારું છું ખબર પડી ગઈ, પણ કાઈ માથાકૂટ તો ન થાય. જમરૂક પૈસા આવી ગયા, ભાગ પાડી લેવી. એ હારું. એટલે તો 70 રૂપિયા તારા અને 70 રૂપિયા મારા. હે
તે કેમ 70 રૂપિયા લીધા અને મને 70 રૂપિયા આપ્યા? એ મેં હિન્દીમાં પૈસા લીધા અને તને મેં ગુજરાતીમાં પૈસા આપ્યા. એટલે એ હિન્દીમાં 70 રૂપિયાને 70 રૂપિયા કહેવાય અને ગુજરાતીમાં 70 રૂપિયાને 70 રૂપિયા જ કહેવાય. એમ થોડું હાલે, હરખો ભાગ પાડ. તો લાય બધા પૈસા હું રાખું. ઓય બાપા, બધા પૈસા તું રાખે એમ થોડું હાલે. કેહુડી એમાં કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી, કેહુડી જમરૂખડી. ઈ કેહા કાકા જમરૂ કાકા બેઠા છે ને? હા બેટા, હું કામ છે? હાલો રમત રમવા. ના રે ના, અમારે રમત રમવા નથી આવવું. તું પછી છેતરી જાય. યો બોલો, આજ તમને નહીં છેતરવી, હું ગેરંટી આપું બસ. તું ગેરંટી આપે? કોઈ દી પૈસા આપે? ઈ તો તમે પૈસા જીતો તો અમે તો પૈસા આપી જ છે ને. હાલ ને, ક્યાં છેલ્લી વખત રમત રમવા જાવી ખબર તો પડી જાય. એ હારું. હાલો. હે ભોળા દાદા ને એનો માણસ તો આવ્યા. પધારો શેઠ, પધારો. હા આવ્યા. ઓય બાપા, તને શેઠ નથી કીધું, બકુડાએ મને શેઠ કીધું. યો બોલો, મને એમ કે મેં નવા કપડા પહેર્યા તો મને શેઠ કીધું હશે. હે એલા શર્ટ ક્યાંથી લાવ્યો? એ ભોળા દાદા ભાવનગર થી લાવ્યા. જોરદાર શર્ટ છે. હું તમને શર્ટ ગમે તો શર્ટ 700 રૂપિયાનો આવ્યો, શર્ટ તમને આપી દેવી. 700 રૂપિયાનો શર્ટ નથી, આ શર્ટ હું ભાવનગર જોઈને આવેલો છું, પણ એ ભાઈએ પૈસા વ્યાજબી નો કર્યા ને એટલે શર્ટ નો લીધો. તે કેટલા પૈસા કીધા તા? એ મેં કીધું 5 રૂપિયા આપી દઉં. એ ભાઈ કે ના ના 10 રૂપિયા આપો. હે? ઓય બાપા, તને 10 રૂપિયા મોંઘા પડ્યા. હવે ઈ વાત જવા ગયો, રમત હું છે ઈ તો કયો બકુલભાઈ. પણ ઉભા રહ્યો ને, મમરા ભાઈ ને તો આવી જવા જો. ઈ આમ આવ્યા. યો ક્યાં કાકા જમરૂ કાકા આવી ગયા. તો બધા આવી ગયા તો રમત સમજાવી દઉં. હા. એ જવાબ હું 3 વખત બોલીશ, તમારે મને ફોલો કરવાનો છે. એટલે એ હું જેમ બોલું ને એમ થવું જોઈએ. એ વાંધો નહીં. હાલો તો આપો પૈસા. કેટલા પૈસા દેવાના? તમારે જેટલા ડબલ પૈસા જોવે એટલા પૈસા આપો. તમે જીતી જાઓ ને તો અમે તમને ડબલ પૈસા આપી દેવું. ભોળા દાદા, આપણા બેયના 500 રૂપિયા આપી ગયો. એ હારું. અલ્યો અમારા 87 રૂપિયા. હે 87 રૂપિયા ક્યાં મેળા? એ અમારી પાસે એટલા જ પૈસા છે. એ વાંધો નહીં. અલ્યો અમારા 1000 રૂપિયા. હાલો તો રમત કરવી છે ચાલુ. નંબર 1, પોતપોતાના ગાલ ઉપર ઢોલ મારો. હે પેલામાં તમે પાસ થયા. નંબર 2, પોતપોતાના કાન પકડો. હે બીજામાં તમે પાસ થયા. નંબર 3, બેહી જાઓ ટેબલ માથે. હે ત્રીજામાં તમે નાપાસ થયા, તમારા પૈસા ગયા. કેમ? તમે કીધું તો છે ટેબલ માથે બેસી જાઓ. એ એમ નથી કીધું, બેહી જાઓ ટેબલ માથે એમ કીધું. તો પણ તમારે એમ કહેવાય ને, બેહી જાવ અને ટેબલ માથા ઉપર મૂકી દો. એમ તમને સોખું કેવી તો તમને ખબર ન પડી જાય. હા મેં કીધું તો ને, આવડા નો પૈસા આપે. પણ હવે આપણને ખબર તો પડી ગઈ ને. હા વાડીએ. ભોળા દાદા, હવે પાછા રમત રમી. આ વખતે શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. હું બોલે ને એ સમજી લેવાનું. આ ઈ હાસું તો આપણા પૈસા તો પાછા આવી જાય. હા હજી અમારે રમત રમવી છે. હા તો લાવો પૈસા. અલ્યો 1000 રૂપિયા, 2000 તૈયાર રાખજો. એ વાંધો નહીં. હાલો તો રમત સ્ટાર્ટ થાય છે. 1 નંબર, એકબીજાને ઢોલ મારો. તો બાપા પણ ધીમેથી ઢોલ મારને, જોરથી ઢોલ હું કામ મારે? પણ આપણે હારી નો જાવી ને એટલે જોરથી ઢોલ મારી. પહેલામાં તમે પાસ થયા. 2 નંબર, એકબીજાના કાન ખેંચો. ઓ બાપા, ઓ બાપા. બીજામાં તમે પાસ થયા. 3 નંબર, ટેબલ માથે બેસી જાઓ. એ ત્રીજામાં તમે નાપાસ થયા, તમારા પૈસા ગયા. ટેબલ માથે તો મૂક્યા. એ ટેબલ માથે નહોતા મૂકવાના, ટેબલ માથે બેહવાનું હતું. બકુડો નમરા બાપને પગવાટ ન દે, છેતરી જાય. કાંઈ છેતરતા નથી હો. તમે પૈસા જીતો તો અમે તો આપી જ તા ને. પણ તમે ક્યાં અમને પૈસા જીતવા ગયો? ટેબલ માથે બેહવી તો તમે એમ કહો ટેબલ માથે મૂકવાના હતા, અને ટેબલ માથે મૂકવી તો તમે એમ કહો ટેબલ માથે બેહવાનું હતું. તમારે હરખું સમજવું જોઈએ ને, અમારે તો ડબલ પૈસા દેવાના હોય. ભોળા દાદા, હાલો પાછા રમત રમવી. હવે રમત નથી રમવી, પૈસા પાછા લેવા છે. લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. પૈસા કેમ ન મળે? આટલા ઢીબી નાખવી. ઉભા રહો. ઉભા રહો તો. વયા જા. હવે પછી રમત લઈને મારી વાડીએ ન આવતા. ભલે ના વયા ગયા, આપણે ટેબલ તો આવી ગયા. ઓય બાપા, પણ 2000 રૂપિયા લઈ જાય ઈ.